આજ આપણે સોયાબીનની કઈ જાત વાવવી ને એની ચર્ચા કરવાની છે. એટલે વિડીયોની અંદર પૂરતો જોઈ લેજો, નહીતર પાછા રહી જશું કે ભાઈ સોયાબીન કયા હારા થાય. આ દુનિયાની અંદર જાણવા જશો ને તો દુનિયા તો ક્યાંયથી ક્યાંય સકરે સડાવી દેશે. એટલે સોયાબીન હારા કઈ યુનિવર્સિટીના છે એની માહિતી આ વિડીયોની અંદર આપવાની છે. એટલે આપ ચૂક્યા વગર, ભૂલ્યા વગર અને સચોટ માહિતી છે અહીંથી મેળવી લેવાની છે. મિત્રો નમસ્કાર. મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે ચર્ચા કરવાની છે કે આગામી એટલે કે આ ચોમાસુ સિઝનની અંદર સોયાબીનની કઈ જાતનું વાવેતર કરવું જોઈએ એ ખાસ આજે મહત્વ એનું સમજવાનું છે. કેમ, કઈ જાત, તો એ જાતની ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો કૃષિ યુનિવર્સિટીના જે સંશોધનો થયા છે એ સંશોધનો આપના સુધી પહોંચે એ હેતુથી આપણે આ YouTube ઉપર વિડીયો છે એ મૂકવાના શરૂ કર્યા છે. અને એના લીધે થઈ અને ઘણા બધા ખેડૂત મિત્રો આજે ઉજાગર થયા છે. ઘણા બધા ખેડૂત મિત્રોના જ્ઞાનની અંદર વધારો થયો છે. જ્ઞાના સાચી અને સારી માહિતી જ્યાંથી મળતી હોય તો એને એકવાર સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. કારણ કે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો તમને તરત માહિતી મળી જશે. ક્યારે મળશે? જો એની બાજુમાં બેલ આઇકોન છે, બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો. ઉપરાંત ચેનલને મિત્રો લાઈક કરવાનું અને શેર કરવાનું નહીં ભૂલતા. કારણ કે આ માહિતી તમારા એકલા સુધી નહીં, તમે જેટલી લાઈક વધારે કરશો, તમે જેટલું લોકોને શેર કરશો એટલી આ માહિતી બ્રોડ લેવલ ઉપર પહોંચાડવાની છે. કારણ કે આ દુનિયા મિત્રો ઘણી વખત તમને ખબર છે બધા પ્રમાણિત નથી હોતા. ઘણા એવા લોકો હોય છે જે છેતરવા બેઠા હોય. તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક હોય, યુટ્યુબ હોય, વોટ્સઅપ હોય, એનાથી આપણે છેતરાઈ નહીં એટલા માટે થઈને આપણે તમારા સામે આવવું પડ્યું છે. તો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમ એટલે કે ખાસ કરીને યુટ્યુબના માધ્યમથી આપણને ઘણી બધી સારી એવી સફળતા ગયા વર્ષે સોયાબીનની અંદર મળી હતી. તો આ વખતે પણ સોયાબીનની જે ગુજરાતની જાતો છે એનું આપણે વાવેતર કરતા થાય એ હેતુથી આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે. ખાસ સોયાબીન છે એ આપણા વિસ્તારનો હવે સૌથી અગત્યનો પાક બનતો ગયો છે. ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને જોઈએ તો જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ઉત્તર ગુજરાતનો અમુક જે પાર્ટ છે, અરવલ્લીનો પાર્ટ છે, તો આ વિસ્તારોની અંદર સોયાબીનનું ખૂબ સારું એવું વાવેતર થઈ રહ્યું છે. તો મિત્રો અત્યારે સોયાબીનની જે બહારની વેરાયટીઓ આપણે અહીંયા લાવીને વાવીએ છીએ એના કરતાં ગુજરાતની અંદર જે ઉદ્ભવેલી વેરાયટી છે જો એનું વાવેતર કરવામાં આવે તો હું માનું શકું છું કે ખૂબ સારું ઉત્પાદન મળે છે. અને ગયા વર્ષે આપણે ઘણા બધા ખેડૂત મિત્રોને 3 નંબરનું સોયાબીન કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી આપણે ઘણા બધા મિત્રોને પહોંચાડ્યું હતું અને ઘણા બધા મિત્રોના પોઝિટિવ રિવ્યુ મળ્યા હતા કે ખૂબ સારું ઉત્પાદન સાહેબ અમને મળ્યું છે. તો આવું જ આવું ઉત્પાદન આ વર્ષે પણ આપણી પાસે જે વેરાયટીઓ અવેલેબલ છે એ અન્ય ખેડૂત મિત્રોને તમે જ્યાંથી હોશો ત્યાં સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન હશે. આ ખાસ કરીને સારી વેરાયટી કે જે કૃષિ યુનિવર્સિટીની માહિતી છે, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા જે સંશોધન કરવામાં આવી છે એ વેરાયટી તમને પહોંચાડવામાં આવી છે. જેના મા બાપ કોણ છે તમે જાણી શકો છો. તો ખાસ આજે ચર્ચા કરવી છે કે ગુજરાત રાજ્યની અંદર સોયાબીનનું જે આજથી 5 વર્ષ પહેલા 10,000 હેક્ટરની અંદર વાવેતર થતું હતું એ આજે ગુજરાત રાજ્યની અંદર વાત કરીએ તો લાખો હેક્ટરોની અંદર વાવેતર થવાનું શરૂ થઈ ગયું છે. ખાલી ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારની અંદર અત્યારે વાવેતર થઈ રહ્યું છે. સોયાબીનનું વાવેતર એવી જગ્યાએ થાય છે કે જ્યાં મગફળીનો પાક પાછળથી ડોડવા હળી જતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. એ મિત્રોએ ખાસ કરીને સોયાબીનનું વાવેતર કરવું જોઈએ. એટલે આજે એ પણ ચર્ચા કરવાની છે કોણ સોયાબીનનું વાવેતર કરે તો વધારે સારું ઉત્પાદન મળી શકે. એટલે એ તમારા માટે ખૂબ અગત્યનું છે. આજની ચર્ચા સોયાબીનની જે ગુજરાતી જાતો છે એની અંદર ખાસ કરીને ગયા વર્ષે આપણે જોયું છે ગુજરાત સોયાબીન 3 નંબરની જાત મિત્રો ખૂબ સારી જાત છે. 2010 ની અંદર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું જે અમરેલી સંશોધન કેન્દ્ર છે ત્યાંથી આ જાત છે રિલીઝ કરવામાં આવી હતી. 2010માં આ જાત 100 દિવસની અંદર તૈયાર થઈ જાય છે. આ ઉપરાંત આ જાતની અંદર ઉત્પાદનની ક્ષમતા જોઈએ તો 1 વીઘાની અંદર 20 થી 24 મણ જેટલું ઉત્પાદન આપી શકીએ એવા આપણે ખેડૂતોના રિવ્યુ પણ સાથે સાથે લઈ લીધા છે ગયા વર્ષના. એટલે ખૂબ સારું ઉત્પાદન આપે છે. ઉપરાંત ફાલ તળિયેથી બેસે. આનો છોડવો છે એ તમે અહીંયા જોઈ શકો એ પ્રમાણે નાનો થાય, પરંતુ ફાલ છે એ નીચેથી શરૂ થઈને ઉપર સુધી આખો છોડવો છે ભરાવદાર. અને આમ કહેવાય ને જેમ આનું સોયાબીનનું તગારું 3 નંબરનું ભર્યું હોય ને રેતીનું તગારું ભર્યું હોય એટલે બેયનો વજન સેમ થાય. એટલે વજન ઉતારવા માટે 3 નંબર ખૂબ સારા છે. ફાલ તળિયેથી બેસે છે ને રૂવાટી વગરની જાત છે. એટલે મજૂર જ્યારે વાઢવાટાણે કરીએ ત્યારે મજૂરને ખાજવતી નથી. તો આ જાત છે કોઈને તુવેરની વચ્ચે વાવેતર કરવું હોય તો પણ 3 નંબરની જાતનું વાવેતર આપણે કરી શકાય. અને આનું બિયારણ આપણા છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના
ખેડૂતો પાસે છે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાસે છે, એટલે ત્યાંથી તમે અમારો સંપર્ક કરી અને મેળવી શકો. બીજું, ગુજરાત સોયાબીન 4 નંબરની જાત આ પણ લેટેસ્ટ નવી રિલીઝ થયેલી જાત છે, જે હમણાં ટૂંક સમયની અંદર એટલે કે 2022 ની અંદર આ જાત જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા રિલીઝ કરવામાં આવી હતી. આ પાકવાના દિવસો છે એ 100 થી લઈ અને 110 દિવસની સમયગાળા છે આ જાત પાકી જતી હોય છે, એટલે જે લોકોને વહેલું હવે વાવેતર કરવું છે તો 100 થી 110 દિવસ વાળી ગુજરાત સોયાબીન 4 નંબરની જાત આ જાત છે. ખાસ કરીને જોઈએ તો 25 થી 30 મણ ગયા વર્ષે આપણે અમુક ખેડૂત મિત્રોને મેળવ્યું નહોતું, અમુક ખેડૂત મિત્રોને મેળવ્યું હતું. આપણા તરફથી જે ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું એ બધા ખેડૂત મિત્રોને 25 થી 30 મણ સુધીનું ઉત્પાદન મેળવ્યું હતું. ઉપરાંત યુનિવર્સિટીના જે ડેમોન્સ્ટ્રેશનો થયેલા છે ત્યાં પણ એક વીઘા દીઠ 25 થી 30 મણ સુધીનું ઉત્પાદન છે એ ગુજરાત સોયાબીન 4 નંબરની જાતનું છે એ મળેલું હતું. ખાસ આની ખાસિયત એવી છે કે આની અંદર સિંગો જે છે એ ખાસ કરીને ઝુમખાની અંદર બેસે છે, અને ઉપરાંત તમને એવું થાય કે મજૂર છેલ્લે મળતા નથી અને મશીનથી હાર્વેસ્ટિંગ કરાવવાનું છે તો મશીનથી હાર્વેસ્ટિંગ ગુજરાત સોયાબીન 4 નંબરની અંદર કરી શકાય છે. હાઈટ પણ ખૂબ સારી થાય છે. કમ્પેરેટિવલી આનો દાણો સહી ક્રીમી વ્હાઈટ કલરનો આવે છે, આનો સહી આછા પીળા કલર જેવો દાણો આવે છે, પણ વેરાયટી છે એ બંને ગુજરાત સોયાબીન 3 નંબર અને ગુજરાત સોયાબીન 4 નંબર આંખો બંધ કરીને વાવી દેવાની. અને આનું બિયારણ તમને અહીંયા જે મેં નંબર આપું છું, 2 નંબર આપું છું, એ નંબર ઉપર ચર્ચા એટલે સમય મર્યાદાની અંદર કોલ કરજો, રાતે નહીં કોલ કરતા, બપોરના 1 થી 2 વાગ્યાના સમયગાળા, કારણ કે આ નોંધવું પડશે અમારે, એટલા માટે થઈને તમને નંબર આપું છું. તો આ નંબર ઉપર છે ખાસ કરીને તમે ટેલિફોન કરી અને નોંધાવી શકો છો. એક ફોન ઉપર ન ઉપડે તો બીજા ફોન ઉપર તમે નોંધાવી શકશો. બીજું, એ સિવાયની આપણા ગુજરાત સિવાયની જે બહારથી આવેલી એટલે કે મહારાષ્ટ્રથી આવેલી જાતો છે એની અંદર KDS 726 જે 2016 ની અંદર મહાત્મા ફૂલે રાહુરી જે યુનિવર્સિટી છે ત્યાંથી રિલીઝ કરવામાં આવી હતી. આ પણ 100 થી 105 દિવસે તૈયાર થાય છે. આની અંદર ઉત્પાદન છે 23 થી 25 મણ, એટલે જો ખાસ કરીને જોઈએ તો ઉત્પાદનની અંદર કોઈ ફેર નથી. 23 થી 25 મણ ફાલ છે, આની અંદર એકલન બેસે છે. આમાં ફાલ છે એ બધા આની અંદર 4 નંબરમાં ઝુમકે બેસે, આની અંદર સતત બેસે અને આની અંદર એકલન બેસે. આ ડાળ હોય તો એક અહીંયા બેસે તો એક અહીંયા બેસે, એક અહીંયા બેસે તો એક અહીંયા બેસે, એટલે વારાફરતી એકી અંતરે બેસતો હોય છે. ઉપરાંત આની અંદર છે રૂવાટી થોડી આવતી હોય, ઉપરાંત આ પણ મશીન હાર્વેસ્ટ થઈ શકે. એ સિવાયની KDS 753 નંબરની જાત આ પણ ખૂબ સારી જાત છે. 2017 ની અંદર મહાત્મા ફૂલે કૃષિ યુનિવર્સિટી છે રાહુરી ત્યાંથી આ જાત રિલીઝ કરવામાં આવી હતી. 105 થી લઈને 110 દિવસે પાકતી જાત છે. આ ઉપરાંત આ જાતની અંદર જોઈએ તો 28 ક્વિન્ટલ મતલબ 28 મણ સુધીનું ઉત્પાદન છે આની અંદર મળે છે એક વીઘા દીઠ જોઈએ તો. આમાં પણ ફાલ એકલન અંતરે આવે છે અને રૂવાટી ધરાવતી જાત હોવાથી આ જાત છે વાઢતી વખતે જો મજૂરોને ખાસવે તો એ આપણા માટે મોટું નુકસાન જાય. ઉપરાંત જે ખેડૂત મિત્રોને ખબર નથી કે અમે કયા સોયાબીન વાવીએ છીએ, કારણ કે તમે નથી વાવતા 3 નંબર, નથી વાવતા 4 નંબર, નથી વાવતા 726, નથી વાવતા 753 નંબર, તો તમે જે વાવો છો ને એ જે 335 છે મિત્રો, બહુ જૂની જાત છે. 25-26 વર્ષ જૂની જાત છે. આની અંદર રોગ જીવાતનું પ્રમાણ એટલું બધું રહે, ઉપરાંત ઉત્પાદનની એટલી બધી ક્ષમતા નથી. 20 થી 23 મણ સુધીનું વીઘા દીઠ ઉત્પાદન આમાં આ જે ઉત્પાદન લખાય ઉત્પાદન આપવાની ક્ષમતાની વાત લખી, પણ એટલું ઉત્પાદન આપણને ઘણીવાર મળતું નથી. ઘણા પૂછે ગોળ પાનવાળી છે કે લાંબા પાનવાળી, એટલે આ જાત છે લાંબા પાનવાળી છે, એટલે 100 થી 110 દિવસે પાકતી જાત છે. રૂવાટી વગરની છે, પણ રોગ જીવાત વધારે આવે છે. એ સિવાય ઘણો જે આપણો ઉત્તર ગુજરાતનો કે મધ્ય ગુજરાતનો જે ભાગ છે એ બધા NRC 38 એને ખબર જ નથી કે અમે કયા સોયાબીન વાવીએ છીએ. હવે રહેવા દો, કારણ કે આ જાત પણ 30 વર્ષ જેવી જૂની જાત થઈ ગઈ છે અને એને ખાસ કરીને જોઈએ તો 100 થી 110 દિવસે, તો આપણી બધી જ જાત 100 થી 110 દિવસે પાકી જાય છે. મારા હિસાબથી ગુજરાતની અંદર જો સોયાબીનનું વાવેતર કરવું હોય તો મિત્રો ગુજરાત સોયાબીન 3 અને ગુજરાત સોયાબીન 4, ગુજરાત જુનાગઢ સોયાબીન 3 અને ગુજરાત સોયાબીન 4 નંબર આ બંને જાતનું સારામાં સારું ઉત્પાદન ગયા વર્ષે અમારા ખેડૂત મિત્રોને મળ્યું હતું અને તમને પણ મળશે. પણ તમે એના માટે થઈ અને બિયારણ બીજી આડફેડ જગ્યા કરતા જ્યાં તમને ભરોસો બેસતો હોય, જેવી સરકારી સંસ્થાઓ હોય, તો એવી જગ્યાએથી જો બિયારણ ખરીદવામાં આવે તો મિત્રો ખૂબ સારું તમને તે ઉત્પાદન મળી શકે અને તમને એની પર ભરોસો બેસી શકે. બાકી આ દુનિયાની અંદર ઘણી વખત એવું બની શકે કે આ દુનિયા જ્યારે શોર્ટેજ ઊભી થતી હોય બિયારણની ત્યારે ક્યાંથી ક્યાં લાવી અને ભરી દેતી હોય છે. તો એમ ન કરતા આપણે છે ગુજરાત સોયાબીન 4 નંબર અને ગુજરાત જુનાગઢ સોયાબીન 3 નંબર વાવવાનો આગ્રહ રાખીએ ને હું તો આ બંનેને રાજા ગણાવી શકું ઉત્પાદનની અંદર. એટલે બંને વેરાયટી ખૂબ સારી છે. એટલે મિત્રો સોયાબીન
સોયાબીનનું જ્યારે આપણે વાવેતર કરવાનું વિચારી રહ્યા હોઈએ તો આ બંને વેરાયટીનું વાવેતર કરવામાં આવે તો ખૂબ સારું. આ સિવાય જે મિત્રો સોયાબીનનું વાવેતર કરવાના છે તો એની સાથે સાથે એને જુવારનું જો વાવેતર કરવું હોય, કાળી જુવાર, કારણ કે તમે સોયાબીનનો સારો પશુને નહીં ખવડાવી શકો તો અડધા વીઘાની અંદર તમને સતત લીલો ચારો મળતો હોય. ઘણા છે સોયાબીન એટલે નથી વાવતા કે ભાઈ માલઢોરને પાલો શેનો ખવડાવવો, પાલો કે મગફળી એટલા માટે એને વાવવી પડતી હોય, તો એની જગ્યાએ કાળી જુવારનું છે ખૂબ સારું બિયારણ મળી રહે છે. તો આ કાળી જુવારના બિયારણ માટે પણ અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. એક વીઘાની અંદર 5 કિલો બિયારણ વાવવાનું હોય, આપણી પાસે 2 પશુ હોય તો અડધા વીઘાની અંદર ચારો વાવશો એટલે તમને 3 વર્ષ સુધી દાંતરડું લઈને ખાલી વાઢવા જ જવાનો રહે, પછી વાવવો પડતો નથી. એટલે કે દશક વાઢ આવતી જાત છે, ખૂબ સારી જાત છે. અને આ જાત આપણા માટે ખૂબ અગત્યની છે અને ગુજરાતની અંદર ખૂબ પ્રચલિત થયેલી છે. એટલે મિત્રો ખાસ અગત્યની માહિતી એ પણ ભૂલતા નહીં. માહિતી સારી લાગી હોય તો વિડીયોને અન્ય જગ્યાએ શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને લાઈક કરવાનું નહીં ભૂલતા અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.